આપણે વાત કરીશું ભારત સરકારની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત વિશે। આયુષ્માન કાર્ડના ફાયદા શું છે? આ કાર્ડ દ્વારા દરેક પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે। આ સારવાર કેશલેસ હોય છે, એટલે કે તમારે હોસ્પિટલમાં એક પણ રૂપિયો રોકડો આપવો પડતો નથી। આ કાર્ડ કઈ બીમારીઓમાં કામ લાગે? આ કાર્ડમાં હૃદયરોગ, કિડનીની બીમારી, ઘૂંટણના ઓપરેશન, કેન્સર અને મોતીબિંદ જેવી 1300થી વધુ ગંભીર બીમારીઓનો સમાવેશ થાય છે। સરકારી તેમજ મોટી ખાનગી હોસ્પિટલોમાં આ કાર્ડ માન્ય છે। આ કાર્ડ કોણ કઢાવી શકે? જેમનું નામ 2011ની વસ્તી ગણતરી મુજબ ગરીબી રેખા નીચે હોય અથવા જેમની પાસે નેફસા અગ્રતા ધરાવતું રેશન કાર્ડ હોય, તે તમામ લોકો આ કાર્ડ કઢાવી શકે છે। કાર્ડ ક્યાંથી કઢાવવું અને કેવી રીતે ઉપયોગ કરવો? તમારા નજીકના સરકારી દવાખાના અથવા જનસેવા કેન્દ્રએ આ કાર્ડ કાઢી આપવામાં આવશે। જરૂરી ડોક્યુમેન્ટ: આયુષ્માન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ: 1. આધાર કાર્ડ દરેક સભ્યનું। 2. રેશન કાર્ડ નવું બારકોડેડ રેશન કાર્ડ। 3. આવકનો દાખલો જો લાગુ પડતો હોય તો। 4. મોબાઈલ નંબર જે આધાર સાથે લિંક હોય। આયુષ્માન ભારત માટેના બીજા નંબરો: 1. નેશનલ હેલ્પલાઇન નેશનલ, આ પણ ટોલ ફ્રી છે। 2. ગુજરાત રાજ્યની હેલ્પલાઇન જય ગુજરાત, તમે 104 હેલ્થ હેલ્પલાઇન પર પણ કોલ કરીને આયુષ્માન કાર્ડની માહિતી માંગી શકો છો।